હાલ જે વિસાવદરની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે આમાં 14મા રાઉન્ડના અંતે પણ આમ આદમી પાર્ટી છે તે આગળ જોવા મળી રહી છે। આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે। 10,500 કરતા પણ વધુના મતે 14મા રાઉન્ડના અંતે આગળ હતી, ત્યારે હવે નવો જે રાઉન્ડ ખુલ્યો છે તેમાં પણ 12,000 કરતા પણ વધુના મતે છે તે આમ આદમી પાર્ટી આગળ જોવા મળી રહી છે। એ પણ હું દ્રશ્યો દેખાડીશ કે આમ આદમી પાર્ટીના કાર્યકરો છે તે જય ગોપાલના નારા લગાવી રહ્યા છે, ઉજવણી છે તે કરી રહ્યા છે। જે અત્યારથી જ જે રીતના કહીએ કે ખુશીનો માહોલ છે તે આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં જોવા મળી રહ્યો છે। જે અત્યારે તે લોકો નારા લગાવી રહ્યા છે, ઉજવણી જે રીતના અત્યારથી જ કરી રહ્યા છે, ત્યારે જે આમ આદમી પાર્ટીના કાર્યકરો જ અહીંયા મતગણતરી જે થઈ રહી છે તેની બહાર દેખાઈ રહ્યા છે। ત્યારે જે આપણે વાત કરીશું જે અહીંયાના આમ આદમી પાર્ટીના કાર્યકરો છે, અનેક જે આગેવાનો અત્યારે અહીંયા છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ છે તે આપણે કરીશું। આ પણ દ્રશ્યો હું દેખાડીશ કે જે અત્યારે મતગણતરી ચાલી રહી છે ત્યાં પણ અત્યારે જે રીતના આમ આદમી પાર્ટીના કાર્યકરો છે તે ઉજવણી કરી રહ્યા છે। જે રીતના સતત એક બાદ એક રાઉન્ડની અંતે છે તે આમ આદમી પાર્ટી આગળ જતી જોવા મળી રહી છે। સતત 8મા રાઉન્ડથી આમ આદમી પાર્ટી છે તે આગળ જતી જોવા મળી રહી છે। અત્યાર સુધીમાં કહીએ કે 14 થી 15 જેટલા રાઉન્ડની મતગણતરી છે તે થઈ ચૂકી છે ને એમાં પણ આમ આદમી પાર્ટી છે તે આગળ જોવા મળી રહી છે। પરંતુ જે કહીએ કે જે એક આશા જે ભાજપને હતી તે ક્યાંક નિરાશામાં ફેરવાઈ હોય અને આમ આદમી પાર્ટી ક્યાંક જીત તરફ આગળ વધતી જોવા મળી રહી છે। ત્યારે અત્યારે જે રીતના જે મતગણતરી થઈ રહી છે કૃષિ કોલેજની બહાર, ત્યાં હર્ષો ઉલ્લાસ આમ આદમી પાર્ટીના કાર્યક્રમમાં છે તે જોવા મળી રહ્યો છે। ત્યારે જે અહીંયાના કાર્યકરો છે તે અત્યારે ઉજવણી છે તે કરી રહ્યા છે, ત્યારે રાજુભાઈ સાથે આપણે વાત કરવાનો પ્રયાસ છે તે કરીશું। ધારાસભ્ય હતા એવા આરોપો પણ લાગી રહ્યા છે, તો શું કહેશો? 2022માં તો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હતા અહીંયા। સીધી વાત એ છે કે અહીંયા વાયદા વચનો ભારતીય જનતા પાર્ટી અને એના ઉમેદવારે ખૂબ આપ્યા। વિસાવદરને પેરિસ બનાવવાના સપના દેખાડ્યા, વિસાવદરમાં ચંદ્ર અને મંગળ ઉતારવાના સપના દેખાડ્યા। ફેકમ ફેક કરવામાં ભારતીય જનતા પાર્ટીએ પાછું વળીને નથી જોયું। ભારતીય જનતા પાર્ટી વતી જે સામાજિક આગેવાનો આવતા જે ક્યારેય સમાજને ઉપયોગી નથી બન્યા, આવા આગેવાનો આવીને સમાજને ગુમરાહ કરવાના પણ પ્રયત્ન કરતા। સૌથી મોટી વાત એ છે કોંગ્રેસ ભાજપ સાથે મળીને લડ્યા, તેમ છતાં આજે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી ગોપાલભાઈ ઇટાલિયા મજબૂતાઈથી જીત્યા છે। કોંગ્રેસ અને ભાજપને જડબાતોડ જવાબ આપ્યો છે અને વિસાવદર વિધાનસભાની મતદાતાઓએ કહ્યું છે કે જનતાની તાકાત શું છે, મતદારોની તાકાત શું છે એ બતાવવાનું કોઈએ કામ કર્યું હોય તો વિસાવદરની જનતાએ કર્યું છે, જેનો હું હૃદયપૂર્વક આભાર માનું છું। વિસાવદરની દિશાને દશા કઈ રીતે બદલાશે? ગોપાલ ઇટાલિયા કયા રોડમેપ સાથે આગળ વધવાના છે, કયા કયા કામો પ્રજાના હિતના કરવાના છે? ગોપાલભાઈ ઇટાલિયાએ સોગંદનામું કરીને આપ્યું છે કે આ 15 મુદ્દાને લઈને હું પહેલા આ 15 મુદ્દાને પ્રાયોરિટી આપીશ। એ મુદ્દાઓને લઈને ગોપાલભાઈ ઇટાલિયા ચોક્કસથી લડશે, પણ માત્ર વિસાવદર પૂરતા નહીં, ગોપાલભાઈ ઇટાલિયા ગુજરાતના તમામ સમાજ માટે, ગુજરાતના તમામ વર્ગ માટે, ગુજરાતના ખેડૂતો માટે આવનાર સમયમાં ગોપાલ ઇટાલિયા લડશે। રોડ પર લડાઈ લડતા આજ દિવસ સુધી ગોપાલભાઈ, અમે વિધાનસભામાં પણ ગોપાલભાઈ ઇટાલિયા લડશે। રાજુભાઈ, જે રીતના વાત કરીએ કે જે અપેક્ષા હતી તેના કરતા પણ વધુ મતો છે એ મળ્યા છે આમ આદમી પાર્ટીને, શું કહેશો આ મુદ્દે? બિલકુલ એવી કોઈ વિષય નથી કે અપેક્ષા હતી એના કરતા વધારે મત મળ્યા। જ્યારથી ગોપાલભાઈનું નામ જાહેર થયું ત્યારથી પરિણામ જાહેર થઈ ગયું હતું। ભારતીય જનતા પાર્ટીનો હાથો બનીને કોંગ્રેસે કામ કર્યું તો એને ગાલ પર થપાટ મારવાનું કામ વિસાવદરના મતદારોએ કર્યું છે। અને આવનાર સમયમાં અમે વિનંતી કરીએ કોંગ્રેસના નેતાને કે 30 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટી સામે તમે લડ્યા, 2027માં એક મોકો અમને આપો। આ તો ટ્રેલર છે, 2027માં ડંકાની ચોટ પર કહીએ છીએ કોંગ્રેસ એક ટ્રમ માટે આરામ કરે। ભારતીય જનતા પાર્ટીને ઘર ભેગી કરવાની જવાબદારી આમ આદમી પાર્ટીના સૈનિક તરીકે અમે લઈએ છીએ। અત્યારે તો આમ આદમી પાર્ટી આગળ ચાલી રહી છે, શું લાગે છે જેટલી લીડ નક્કી કરી હતી, જેટલી લીડની અપેક્ષા હતી તેટલી લીડ મળશે ખરી ગોપાલભાઈ? ચોક્કસથી તમામ તાનાશાહીઓની હદ ભારતીય જનતા પાર્ટીએ વટાવી દીધી, હલકાઈની હદ વટાવી દીધી, પૈસા વેચ્યા, દારૂ વેચ્યો, તંત્રનો દુરુપયોગ કર્યો, ગુંડાગર્દી કરી, આ તમામ પ્રયત્નો બાવજૂદ અમારી લીડ જે હતી એને સંપૂર્ણપણે કાપવામાં ભારતીય જનતા પાર્ટી સફળ નથી રહી। બની શકત જે આવા હથકંડા ન કર્યા હોત તો ચોક્કસથી ગોપાલભાઈ 30,000 મતથી જીતત। આ તમામ હથકંડાઓની બાવજૂદ પણ ગોપાલભાઈ ઇટાલિયા 15,000થી વધારે મતથી જીતી રહ્યા છે। જે રીતે ગોપાલભાઈ જે વાયદાઓ કર્યા છે વિસાવદરની જનતાને, શું લાગે